સુરતથી ભાજપ સાંસદ મુકેશ દલાલને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું। સુરત લોકસભા બેઠક પર મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ, જેને લઈ સુરત લોકસભા મતક્ષેત્રના 3 મતદારે લોકપ્રતિનિધિત્વ ધારાની જોગવાઈ હેઠળ ઇલેક્શન પિટિશન દાખલ થઈ છે। ત્યારે આજે સાંસદ મુકેશ દલાલ સામે હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું છે અને વધુ સુનાવણી 9 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે। જો કે લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ થયું હતું। સાથે જ થોડા દિવસ ગુમ રહ્યા બાદ નિલેશ કુંભાણીએ કહ્યું હતું કે કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી, તેનો મેં બદલો લીધો। સંવાદદાતા તેજસ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। તેજસ, શું વધુ જાણકારી મુકેશ દલાલને હાઈકોર્ટનું સમન્સ? जी, गुजरात हाईकोर्टे જે ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવી હતી તેને ધ્યાને લેતા આ સમન્સ જારી કર્યું છે અને 9મી ઓગસ્ટના રોજ આખા કેસની સુનાવણી રાખી છે। મહત્વનું છે કે જે 3 મતદારોએ ગુજરાત હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરી છે તેમણે દાવો કર્યો છે કે જે રીતે બિનહરીફ જીત થઈ છે આ લોકપ્રતિનિધિત્વ ધારા જે છે તેનાથી વિપરીત છે। આ પ્રકારના સંજોગોની અંદર મતદારોને પોતાના મતદાનના હકથી વંચિત રાખી શકાય નહીં, તે પ્રકારનો દાવો પણ કરવામાં આવ્યો છે। એટલે લોકપ્રતિનિધિત્વ ધારાની વિવિધ જોગવાઈઓને ટાંકતા આ ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવી છે, જેના પગલે કોર્ટે સમન્સ જારી કર્યું છે। 9 ઓગસ્ટના રોજ હવે સાંસદ મુકેશ દલાલ તરફથી શું રજૂઆતો કરવામાં આવે છે, કોર્ટમાં રૂબરૂ હાજર રહેવા બાબતની જે વાત છે તે બાબતને લઈને આગામી ઘટનાક્રમ શું રહેશે તે પણ એટલો જ મહત્વનો બની રહેશે। જી, આભાર તેજસ જાણકારી આપવા માટે।